જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં ગરમીઓમાં ઠંડુ ઠંડુ ખાવાની મજા આવી જાય અને તમે આને વ્રતમાં પણ ખાઈ શકો ને તે રીતે કસ્ટર્ડ પાવડરનો, મિલ્ક પાવડરનો કોઈના પણ ઉપયોગ કર્યા વગર ફ્રૂટ સલાડ બનાવ્યું હતું। તો તેની માટે આપણે જાડી તળિયાવાળી તવી લઈ લેવાની છે। તેમાં થોડું પાણી નાખી અને 1 લીટર જેટલું ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ લઈ લેવાનું છે। તો મેં અહીંયા ભેંસનું અમૂલનું ગોલ્ડ જે આવે છે ને તે દૂધ લઈ લીધું છે। તેમાંથી થોડું દૂધ મેં રાખી દીધું છે બચાવીને। હવે 1/4 ચમચી જેટલું આપણે અહીંયા કેસરના તાતણા નાખી દેવાના છે, જેથી કરીને આપણે જે ફ્રૂટ સલાડનો કેવો કલર આવે છે તેવો જ કલર આમાં આવશે। તો હવે આપણે એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે આ દૂધને ગરમ કરવાનું છે। જો તમારી પાસે કેસર ના હોય તો તમે આની જગ્યાએ ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો। તો એક ઉભરો આવે ને ત્યાં સુધી આવી રીતે વચમાં હલાવતા જશું। હવે આપણે કસ્ટર્ડ પાવડર, મિલ્ક પાવડર કોઈનો પણ ઉપયોગ નથી કરતા। આપણે વ્રતમાં ખાઈ શકીએ ને તે માટે આપણે જે તપકીરનો લોટ આવે છે ને, જેને ઘણા લોકો આરા લોટ પણ કહે છે, તે લઈ લેવાનો છે। તો 3 મોટી ચમચી ભરીને આપણે લઈ લેવાનો છે અને તેમાં આપણે જે દૂધ વધેલું હતું, જે બચાવી રાખ્યું હતું, તેલ નાખી અને લમ્સ ના રહે, ગાંઠા ના રહે તે રીતે મિક્સ કરવાનું છે। અને જો તમારી પાસે તપકીરનો લોટ ના હોય તો તમે આની જગ્યાએ 2 ચમચી જેટલા સાબુદાણાને પીસીને પણ લઈ શકો છો, અથવા મખાનાને પણ શેકી અને પીસીને લઈ શકો છો આની જગ્યાએ। તો તમે 2 થી 3 વસ્તુ જે છે, જે તમે વ્રતમાં ખાઈ શકતા હોય તે તમે આમાં નાખી શકો છો। તો જો આપણે એક ઉભરો આવી ગયો છે, તો હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી નાખવાની છે અને 5 મિનિટ માટે હવે આપણે આ દૂધને ઉકળવા દેવાનું છે। ફક્ત 5 જ મિનિટ આપણે દૂધને ઉકળવા દેવાનું છે। ઉકળતું હોય ત્યારે વચમાં હલાવતા જવાનું ને આજુબાજુ જે મલાઈ ચોટી ગઈ હોય ને તેને પણ આપણે કાઢતા જવાનું છે। તો જો ફક્ત 5 મિનિટ થઈ ગઈ છે મારે, તો દૂધ પણ આપણું એકદમ એવું ઉકળી ગયું છે। તો હવે જે આપણે દૂધ તપકીરવાળું દૂધ કરેલું છે ને તેને એકવાર આવી રીતે હલાવી લેશું, જેથી કરીને નીચે જે વાડકામાં તપકીર બેસી ગઈ હોય ને તે એકદમ મિક્સ થઈ જાય। હવે એક હાથેથી આપણે આને તપકીરવાળું દૂધ નાખતા જવાનું છે થોડું અને એક હાથે ચમચા વડે આપણે તેને હલાવતા જવાનું, જેથી કરીને દૂધમાં ગાંઠા ના રહે। તો આવી રીતે આપણે બધું તપકીરનું દૂધને નાખી દેવાનું છે। હવે ફક્ત 2 થી 3 જ મિનિટ તમે આને ઉકાળશો ને દૂધને, ત્યાં જ એકદમ એવું ઘટ થઈ જશે। બહુ આપણે ઉકળવાની પણ જરૂર નહીં પડે આ દૂધને। તો મેં તેને ફક્ત 2 જ મિનિટ માટે ગરમ કરી લીધું હતું, ઉકાળી લીધું હતું। તો તમને જોઈને જ ખબર પડી જાય છે કે એકદમ સરસ એવું ઘટ બનીને આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે મેં અહીંયા 7 નાની ચમચી ભરીને ખાંડ નાખી દીધી છે। તમે ખાંડની જગ્યાએ સાકર પણ નાખી શકો છો, અને તમને જેવું પણ ગળ્યું ભાવતું હોય ને તે રીતે ખાંડ અથવા સાકરને વધતું ઓછું કરી શકો છો। તો હવે ખાંડ નાખી છે તો તેનું પાણી થશે, જ્યારે ઓગળશે ને તો ફરીથી આપણે થોડી વાર માટે તેને ઉકળવા દેવાનું। તો જો એકદમ સરસ એવું ઘટ એવું આપણું આ દૂધ બનીને તૈયાર થઈ ગયું છે। આવી રીતે ચમચામાં કોટિંગ થઈ જાય ને તેટલું જ આપણે કરવાનું છે, કારણ કે જેમ જેમ ઠંડુ પડશે ને તેમ તેમ તે વધારે ઘટ થઈ જશે। તો હવે આપણે બીજા વાસણમાં લઈ લેવાનું છે અને તેને ફૂલ પંખા નીચે તેને ઠરવા માટે મૂકી દેવાનું છે। ઠરી જાય ને પછી તેને આપણે ઢાંકીને ફ્રીઝમાં રાખી દઈશું। 2 થી 3 કલાક માટે તેને ઠંડુ કરવા મૂકી દેવાનું છે। અને જો એટલો પણ ટાઈમ ના હોય તો તમારે 1-1.5 કલાક માટે ઢાંકીને ફ્રીઝરમાં રાખી દેવાનું, તો એકદમ એવું ઠંડુ થઈ જશે। ત્યાં સુધી એમાં આપણે ફ્રૂટને પણ કટ કરી લઈએ। તો જો મેં તેને ઠંડુ થઈ ગયું ને તો અડધી કલાક માટે જ ફ્રીઝરમાં રાખેલું હતું અને એકદમ સરસ એવું ઘટ એવું આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ સરસ। તો તેને છે ને ઉપરથી જે મલાઈ એકદમ થઈ જશે, તો તેને આપણે વિસ્કલ વડે અથવા ચમચા વડે તેને એકરસ કરી લેવાનું। જો તમે બ્લાઇન્ડર ફેરવી દેશો ને તો થોડું આ આપણું છે ને ફ્રૂટ સલાડ તે પતલું થઈ જશે, માટે આપણે આવી રીતે ચમચા વડે તેને હલાવી લેવાનું અને એકરસ કરી લેવાનું। તો જો એકદમ સરસ એવું ઘટ એવું આપણું આ દૂધ તૈયાર છે। તો તેમાં આપણે થોડા ફ્રૂટ્સને નાખી દઈએ। તો મેં અહીંયા ચીકુ, દાડમ, કેળા અને સફરજન નાખેલા છે। તમને જે કોઈ પણ ફ્રૂટ ભાવતા હોય તે તમે આમાં નાખી શકો છો, પણ તે ખાટા ના હોવો જોઈએ। અને જો તમે દ્રાક્ષ નાખો ને તો તમારે આખી જ નાખી દેવાની, કારણ કે દ્રાક્ષ થોડી ખાટી હોય છે। તો જો ત્યાં કટકા કરીને તમે નાખશો ને તો આપણું આ દૂધ ફાટી જશે, માટે તો બધાને આપણે મિક્સ કરી લઈશું। અને હજી પણ તમારે જો ઠંડુ ખાવું હોય ને તો તમે આને થોડી વાર માટે હજી ફ્રીજમાં રાખી દો, અને ઠંડુ ગરમીઓમાં ખાવાની ખૂબ જ મજા આવી જાય છે।
અને ઘણીવાર બાળકો ફ્રૂટ નથી ખાતા હોતા, દૂધ નથી પીતા હોતા, તો આવી રીતે તમે તેને પીવડાવી શકો છો. અને અત્યારના ચૈત્રી નવરાત્રિ પણ શરૂ છે, તો આ વ્રતમાં પણ તમે તેને ખાઈ શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. અને જો બાળકોને આઈસ્ક્રીમ ભાવતી હોય ને તો તમે આને એરટાઇટ કન્ટેનરમાં રાખીને 7-8 કલાક માટે ફ્રીઝરમાં રાખી મૂકશો ને તો આઈસ્ક્રીમ પણ થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.